હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? શું ચાલે છે તબિયત પાણી બધાને? લહેરમાં છો ને બધાય? ચાલો આપણે ભણવાનું આગળ વધારીએ. તો લાસ્ટ ટાઈમ જે આપણે ડિસ્કશન કરી ગયા, બે પ્રકારની ઘનતા વિશે ચર્ચા કરી ગયા છે ઓલરેડી. આજે ત્રીજા પ્રકારની ઘનતા સમજવી છે અને પછી બે સારા એવા સમ કરવા છે. ચાલો ધ્યાન રાખજો બરોબર. આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ઓકે, ચાલો એમાં આજની જે ચર્ચા છે એ ચર્ચા આપણે ત્રીજા પ્રકારની ઘનતા, જેને આપણે નામ આપશું કદ વિદ્યુત ભાર ઘનતા. શું છે ઘનતાનું નામ? કદ વિદ્યુત ભાર ઘનતા, કે જેને દર્શાવાય છે રો વડે. કેના વડે દર્શાવાય છે? રો વડે. ઓકે, કદ વિદ્યુત ભાર ઘનતા વિશે ચર્ચા કરવી છે. તો બહુ સિમ્પલ ડેફિનેશન છે. કદ વિદ્યુત ભાર ઘનતા છે એ 3D ની ઘનતા છે. પહેલી ભણ્યા હતા રેખીય વિદ્યુત ભાર ઘનતા, એ લેમ્ડા 1D, પછી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા 2D, અને કદ વિદ્યુત ભાર ઘનતા છે એ કઈ છે? 3D છે. ઓકે, ચાલો તો વ્યાખ્યા શું છે એની વ્યાખ્યા સાંભળજો બરોબર. એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને, એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. એકમ કદ દીઠ રહેલા વિદ્યુત ભારને કદ વિદ્યુત ભાર ઘનતા કહે છે. હવે એનું સૂત્રને આપણે બધું મૂકીએ તો શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ એકમ કદ એટલે છેદમાં કદ રહેલો વિદ્યુત ભાર એટલે ક્યુ. સિમ્પલ છે. તો તમારું ફોર્મ્યુલા થઈ ગયું. રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ચાલો તો અહીંથી આપણે વિચારીએ તો એનું એકમ શું થશે? તો કે કુલમ પર મીટર ક્યુબ. સેન્ટીમીટરની -3 નથી, જોજો. ચાલો વધીએ આગળ અહીંથી. તો સૌથી પહેલું એક્ઝામ્પલ શું આવશે? તો કે ઉદાહરણ નંબર 1 બરોબર, કે 5 મીટર ક્યુબ કદમાં 6 માઇક્રોકુલમ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે તો કદ વિદ્યુત ભાર ઘનતા મેળવો. ઓકે, 5 મીટર ક્યુબ કદમાં 6 માઇક્રોકુલમ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે તો કદ વિદ્યુત ભાર ઘનતા મેળવો. આવો આપણો પ્રશ્ન છે. ચાલો તો શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. ક્યુ છે તમારા આગળ 6 માઇક્રોકુલમ ના છેદમાં 5 મીટર ક્યુબ, એટલે શું થયું? 6/5 કેટલું થશે? 1.2 માઇક્રોકુલમ પર મીટર ક્યુબ. સિમ્પલ. તો આ શું થઈ? કદ વિદ્યુત ભાર ઘનતા થઈ. ઓકે, પણ આમાં જો સમાન રીતે વિતરિત થયેલ છે એવી વસ્તુ મેં મેન્શન કરેલી છે, એટલે ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. સમાન રીતે વિતરિત થયેલું હોય તો સિમ્પલ છે, ચાર્જના છેદમાં એનું વોલ્યુમ મૂકી દો. અને ઓમાં પણ એવું કર્યું હતું ચાર્જ બાય એરિયા, પછી એની પહેલાં એવું કર્યું હતું ચાર્જ બાય લેન્થ. ઓકે, એ કરી શકો. પણ હવે જો કંઈક વેરિએશન્સ આવે, કે જે આપણે કાલે વેરિએશન્સ કર્યા, કે સતત રીતે વિતરણ છે પણ ઘનતા અચળ ન રહેતી હોય તો એમાંનું જે આ પહેલું વેરિએશન છે આ કેસમાં એ છે ગોળો. કારણ કે 3D માં સૌથી પહેલાં શું આવે? ગોળો. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ફિયર. શું કહેવાય? સ્ફિયર. ચાલો હવે એમાં તમને એવું કહે કે ગોળામાં વિદ્યુત ભાર, કે વિદ્યુત ભાર ઘનતા, ગોળાની વિદ્યુત ભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ રો 0 બ્રેકેટમાં 4/5 માઇનસ સ્મોલ આર બાય કેપિટલ આર મુજબ બદલે છે. ઓકે, તો પ્રશ્ન એ છે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. કુલ વિદ્યુત ભાર મેળવો, કે ટોટલ કેટલો ચાર્જ હશે ગોળા પર, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. રો ઇઝ ઇક્વલ ટુ રો 0 4/5 માઇનસ આર બાય આર. ચાલો હવે બધી થોડીક વસ્તુ મેન્શન કરી દો. રો 0 છે એ અચળાંક છે, અચળ છે. ઓકે, સ્મોલ આર છે એ શું છે? કેન્દ્રથી અંતર છે, એટલે ઓબ્વિયસ છે, તમે સમજી ગયા, એ જ બદલતું હશે. કેપિટલ આર છે એ શું છે? તો કે ગોળાની ત્રિજ્યા છે. ચાલો તો કઈ રીતના આપણે આનું વર્કિંગ કરશું, કઈ રીતના આને હેન્ડલ કરશું, કયો. ચાલો તો પહેલા ગોળો સમજો.
તો સમજવા જેવી વાત એ છે, ગોળો દોરી નહીં શકી કારણ કે 3D હોય, પણ આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ 2D માં. એટલે જે તમે તકતી જેવું દેખાય છે, ઓકે, તકતી તમારી સામે રહેલી છે એવું વિચારો બચ્ચાઓ. આ તકતી બધું વચ્ચે ભરેલું છે, આ તકતી છે એવું માની લ્યો, આ તકતી છે. આ તકતીને, આ તકતી આ રીતના રહેલી છે, આ તકતીને તમે આમ ફેરવી નાખો આખું 2π, એ બધી તકતી ભેગી કરી લ્યો. જોઈ આમ તકતી રહેલી છે, આ તકતીને આમ ફેરવો, એ બધી તકતી ભેગી કરી લ્યો એટલે બચ્ચાઓ શું થઈ જાય, એ બધી તકતી ભેગી કરો એટલે એ થઈ જાય ગોળો. સમજાણું કે ન સમજાણું? આ તકતી છે આ રીતના, બરોબર. આ તકતીને તમે આ રીતે રોટેટ કરો, આ તમારી સામે આમ તકતી દેખાઈ રહી છે, વિચારો આ તકતીમાં આ રીતના મારા હાથમાં આમ છે. હવે આ તકતીને રોટેટ કરો, આ તકતી અહીંયા દેખાવી જોઈએ તમને. આ તકતીને તમે રોટેટ કરો, રોટેટ એટલે ભ્રમણ આપો. તમે તકતીને જેવું ભ્રમણ આપશો એટલે તકતી આખી બધી તકતી ભેગી કરી લ્યો એટલે શું થઈ જશે, તો કે ગોળો બની જાય, બરોબર. તો હવે એ ગોળો અહીંયા દોરી નહીં શકવાનું એકમાત્ર કારણ છે કે આ 3D છે બચ્ચાઓ, આ 2D છે અને ગોળો છે એ 3D માં હોય. તો હવે યાદ કરો, જો ગોળો છે એટલે કદ છે, એટલે ઓબ્વિયસ છે મારે અહીંયા જે હું ખંડ ધારીશ એ કદ ખંડ ધારવો પડશે. બીજી વસ્તુ એ છે કે આ શું કહેવા માંગે છે કે વિદ્યુતભાર ઘનતા જે ρ છે એ R ઉપર આધાર રાખે છે. જુઓ છે કે નહીં, R ઉપર આધાર રાખે છે કારણ કે ગોળાની ત્રિજ્યા તો કેટલી છે, કેપિટલ R છે. તો R ઉપર આધાર રાખે છે એનો મતલબ શું થયો, તો કે સેન્ટરથી જેમ R બદલતો જશે, સેન્ટરથી જેમ R બદલતો જશે એમ શું થતું જશે, R બદલશે એમ ρ બદલશે. ρ બદલશે એ પ્રમાણે ઓબ્વિયસ છે વિદ્યુતભારની ઘનતામાં ફેરફાર થવાનો છે, બધા જાણો છો બહુ સારી રીતે. તેનો મતલબ શું થયો, તમે એક ગોળો જો કલ્પના કરી શકતા હોય તો હું તમને કલ્પના કરાવડાવું. આ એક ગોળો છે, વિચારો, ચાલો આ ગોળો. હવે આ ગોળાનું સેન્ટર અહીંયા છે, આ ગોળો, આ ગોળાનું સેન્ટર અહીંયા છે. આ સેન્ટરથી તમે એક R અંતરે વિચારો તો R અંતરે તમને શું મળશે, એક રિંગ જેવું મળે, વિચારો. હવે આ રિંગ આમ મળશે, એક રિંગ આમ મળે, એક રિંગ R અંતરે આટલું મળે, બધું ડિસ્ટન્સ R જ છે. એટલે R અંતરે તમને કેટલી આ બધી રિંગ મળશે, આ રિંગ મળી, આ રિંગ મળી, બધી રિંગ તમને R અંતરે મળે છે. તો એ બધી રિંગ ભેગી કરી નાખો જોઈએ. મતલબ હું એવું કહેવા માંગુ છું કે આ સેન્ટરથી R જેટલા અંતરે આ પેલી રિંગ લ્યો, R જેટલા અંતરે આ રિંગ લ્યો, તો R જેટલા અંતરે જેટલા પણ બિંદુ મળે છે એ બધા બિંદુને જો ભેગા કરવામાં આવે તો એ કવચ બની જાય. સમજાય? તો એ કવચ પરના દરેક બિંદુએ વિદ્યુતભાર ઘનતા કેવી હશે, આ પોઈન્ટથી આ કવચ પરનો બિંદુ એ બધાય બિંદુએ વિદ્યુતભાર ઘનતા સમાન હશે. તો મારે શું ધારવું પડશે, સમજી ગયા? કે સેન્ટરથી સમજો કે એ જે આખો ગોળો છે, આ કલ્પના કરજો આખો ગોળો છે એ આવી નાની નાની કવચોનો બનેલો હોય કે નહીં. સૌથી પહેલા હાવ નાનકડી કવચ, એના કરતાં થોડીક મોટી 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 કવચ. મતલબ સેન્ટરથી વિચારો તો કવચ આ રીતના વધતી જતી હોય, વિચારો. અને બધા ભેગા કરી દો એટલે આખો શું બની જાય, તો કે ગોળો. તો મતલબ કવચ છે, મતલબ કે ગોળો છે, એ ગોળો શેનો બનેલો છે એમ કહી શકાય, તો કે એ જે ગોળો છે એ ગોળો આવી કવચોનો બનેલો છે એવું કહી શકાય. એ કવચો બધી ભેગી કરી લ્યો એટલે તમને પાછું શું મળી જાય, તો કે આખો ગોળો મળી જાય. તો હવે અહીંયા તમને લાઈટ થવી જોઈએ કે જે મેં વસ્તુ તમને ચર્ચા કરી બીજી રીતે કે જે તમારે કવચ ધારવી પડશે, પણ એ કવચ છે એ કવચ તો 2D થાય, આપણે 3D લેવું છે એટલે શું કરવું પડશે, dr જાડાઈની r ત્રિજ્યાની કવચ ધારવી પડશે. કારણ કે dr જાડાઈ લઈ લઉં એટલે r ત્રિજ્યાની કવચ લઉં, કવચ એટલે 4πr² થઈ ગયું. પણ એ તો એરિયા થાય, મારે કદ જોઈને બચાવ, કારણ કે આ તો કદ વિદ્યુતભાર ઘનતા છે. એટલે હું શું કરી નાખું, તો કે r ત્રિજ્યાની કવચ લઈ લઉં અને થોડીક dr જાડાઈ લઈ લઉં એટલે બે વસ્તુ તમારી કામ થઈ જાય. મતલબ સમજા કે કાલે જે આપણે ઓલો તકતી વાળો જે પોર્શન કરેલો હતો એ જ પોર્શન છે આ, પણ તકતી 2D માં હતી. જો તકતી આમ હોય, અહીંથી વિચારજો ને તો તકતી આ થાય, આ તકતી છે, બધું ભરેલું છે વચ્ચે, વિચાર લો આ તકતી. હવે એ તકતી નાખી રોટેટ કરી નાખો આમ, આ તકતીને એ જ પોઈન્ટ ઉપર રાખીને પોઈન્ટ ફેરવવા નથી અને રોટેટ કરો, રોટેટ ભ્રમણ આપો. એ આ તકતીને તમે આમ ભ્રમણ આપો એટલે આખી તકતી ભેગી કરી લો એટલે શું થઈ જાય, આખું ગોળો બની જાય, વિચારો. અને એ તકતીમાં ધાર્યું તો શું, આપણે રિંગ ધારી હતી, યાદ કરો, r ત્રિજ્યાની dr જાડાઈની રિંગ ધારી હતી, યાદ કરો. તો ઓબ્વિયસ છે આ તકતી તમે ભ્રમણ આપી તો એ રિંગને તમારે ભ્રમણ દેવું પડે. રિંગને તમે ભ્રમણ આપો એટલે શું થાય, એવી બધી રિંગ ભેગી કરી લો એટલે કવચ નો બની ગઈ, કેટલી જાડાઈની, dr જાડાઈની. તો યસ અહીંયા તમારે શું ધારવું પડશે, r ત્રિજ્યાની અને dr જાડાઈની શું ધારવી પડશે, કવચ.
તો ખાસ વસ્તુ મગજમાં રાખો કે જ્યારે ગોળો આવશે ત્યારે તમારે શું ધારવું પડશે? તમારે કવચ ધારવાની થશે. ઓકે, ચાલો તો આર ત્રિજ્યાની અને ડીઆર જાડાઈની. ચલો આ ડીઆર જાડાઈ થોડીક જાડાઈ દેખાડી દઈએ. ઓકે, આર ત્રિજ્યાની અને આ ડીઆર જાડાઈની. ચાલો તો ખાસ અહીંયા વસ્તુ લખું છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈની કવચ વિચારો. શું કામ બચાવ? આર બદલશે તો ઘનતા ચેન્જ થઈ જશે. એના કારણોસર આપણે આ વસ્તુ કરવી પડે એમ છે. ચાલો તો હવે તમે જે કવચ ધારી છે એ કવચ ઉપરનો વિદ્યુતભાર ગોતી લ્યો. એ તમને ડીક્યુ મળશે, વિચારી લ્યો. પણ આપણે ડીક્યુ નથી જોતો બેટા, આવી તો બધી કવચ ભેગી કરવી પડશે. એટલે ડીક્યુ 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 સંકલન કરવું પડશે. સમજી ગયા તમે? ચાલો તો શું થશે? વધીએ આપણે આગળ. તો હવે આપણે લઈએ તો શું થશે? આ કવચમાં રહેલો વિદ્યુત ભાર શું કરવું પડશે સાહેબ? ધેટ ઇઝ dq ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડીવી. સમજી શકો છો? અહીંયા dq બાય ડીવી થઈ જશે. ઓકે, એટલે જ્યારે પણ કદ ઘનતા આવે ત્યારે તમને આ ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ. જ્યારે લેમ્બડાની ચર્ચા કરતા હતા ત્યારે લેમ્બડા ઇન્ટુ dx મેં તમને કીધું હતું, તમને યાદ હોય તો. પછી આપણે જ્યારે પૃષ્ઠ ઘનતા વાત કરતા હતા ત્યારે શું કીધું હતું? સિગ્મા ઇન્ટુ ડીએ. એમ જ્યારે કદ ઘનતા આવે ત્યારે રો ઇન્ટુ ડીવી તમારે લેવો પડે. ઓકે, ચાલો વધીએ આગળ. હવે તો એમાં વેલ્યુ પુટ કરી દો. બચાવ તો પહેલા ડીવી શું થશે અહીંયા લખી નાખીએ. તો કદ કવચ ધારવાનું કીધું છે આપણે. ચાલો તો શું થશે? સૂક્ષ્મ કદ એને આપણે કહી દઈએ ડીવી. ઓકે, તો ડીવી શું થશે? ઇઝ ઇક્વલ ટુ એરિયા, આખો એરિયા 4πr², એને ગુણ્યાની જાડાઈ 4πr² ઇન્ટુ ડીઆર. ચાલો તો ડીવીની જગ્યાએ શું પુટ કરવાનું થશે તમારે? ધેરફોર ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સમ સારો છે, ધ્યાન રાખજો. સંકલનમાં થોડોક પ્રોબ્લેમ કરાવશે જો ધ્યાન ન દીધું તો. ચાલો હવે આપણે ડીક્યુ નથી જોતો, આપણે તો ક્યુ જોઈએ છે. તો શું કરશું આપણે? ગોળા પરનો કુલ વિદ્યુત ભાર, ગોળા પરનો કુલ વિદ્યુત ભાર શું કરવું પડશે? કયો જોઈએ? Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq. ઓકે, ઇન્ટિગ્રેશન રો 4πr² dr. ચાલો આ dr વાળો ભાગ ચાલુ ક્યાંથી થાય છે બેટા? ઓબ્વિયસ છે, આ dr વાળો ભાગ ચાલુ થાય છે સેન્ટરથી અને કુલ ત્રિજ્યા કેટલી છે? r. એટલે તમે સમજી ગયા સંકલન ક્યાંથી ક્યાં સુધી લેવું પડશે? 0 થી કેપિટલ R. ચાલો વધો આગળ. શું થશે? અચળ શું છે? રો અચળ છે. કાઢતા નહીં બાર, મરી ગયા, કારણ કે રોની જો વેલ્યુ અહીંયા આપેલી છે. રો અચળ નથી એટલે લોચા ન મારવા ખાસ. એટલે રોની કિંમત તમારે મૂકવી પડશે. ચાલો મૂકી દો, કોઈ પ્રોબ્લેમ નથી. તો શું થશે? સમ સારો છે, ધ્યાન રાખજો બરોબર. રો 0 4/5 માઇનસ R અપોન કેપિટલ R અને આ વેલ્યુ થઈ 4πr² dr. લાઈટ થઈ? રોની જગ્યાએ ખાલી વેલ્યુ મૂકી છે, બીજું કંઈ કરેલું નથી. ચાલો હવે જે અચળ છે એ બહાર કાઢી લ્યો. આ 4π, આ રો 0, એ બંનેને આપણે બહાર કાઢી લઈએ કારણ કે રો 0 અચળાંક છે. ચાલો શું વસ્તુ કરવી પડશે સાથે? આ 0 to R છે એટલે પહેલાં આપણે એને બહાર કાઢી લઈએ તો શું થશે? ચાલો જોજો, થોડુંક ધ્યાન રાખજો. 4π રો 0 ઇન્ટિગ્રેશન. ચાલો વધશે શું જોવો? તમે સ્ટેપ કાપી શકો છો પણ હું અત્યારે કાપતો નથી, બધાને સમજાય એના માટે. R² dr. રેડી? સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 to R. હવે શું કરું છું? આ જે R² dr છે એ R² dr અંદર આપી દઉં છું, મતલબ સંકલનનું સેપરેટ આપું છું. તો શું થશે? બરોબર ધ્યાન આપજો. ઇઝ ઇક્વલ ટુ 4π રો 0 બ્રેકેટ, સંકલન સેપરેટ આપી છે એટલે શું થશે? 0 to R 4/5 R² dr માઇનસના માઇનસ 0 to R R² હતો અને એક R આવ્યો એટલે સોરી R હતો R² આવ્યો એટલે R³
બાય આર ઇન્ટુ ડીઆર. ચાલો શું થશે ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો 0 બ્રેકેટમાં 4/5 શું છે અચળાંક છે બહાર કાઢી લ્યો. ચાલો આર સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન કરો. હવે ખોટા સ્ટેપ બગાડવા નથી તો શું થશે આર સ્ક્વેરનું સંકલન આર ક્યુબ બાય 3 0 ટુ કેપિટલ આર માઇનસના માઇનસ. ચાલો 1/r છે અચળાંક છે બહાર કાઢી લ્યો. આર ક્યુબનું સંકલન શું થશે આર રેસ ટુ 4/4 0 ટુ આર આખો કાઉન્સ પૂરો. રેડી? ક્યાંય છે પ્રશ્ન જોવો જોઈએ. 4/5 આપણે બહાર કાઢી લીધા કારણ કે અચળાંક હતો. અચળ કિંમત ક્યાં નીકળી જાય સંકલનની બારે કાઢી લીધી બારે. આર સ્ક્વેરનું સંકલન એક ઘાત વૈધી કુલ ઘાત છેદમાં 0 થી આર માઇનસના માઇનસ આ 1/r અચળ છે એટલે એને બહાર કાઢી લીધા જુઓ. રેડી? આર ક્યુબનું સંકલન આરની 4 ઘાતના છેદમાં 4 0 થી 4. ચાલો વધુ આગળ. હવે જો એક વસ્તુ કાપી છે આપણે 0 વાળું પદ માઇનસ નહીં કરીએ કારણ કે ખબર છે 0 વાળું પદ 0 જ થઈ જવાનું છે. તો શું થશે ચાલો ધ્યાન દેજો બરોબર. ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો 0 સમજજો બરોબર. ચાલો શું થશે ધ્યાન દો જોઈ. તગડાને બહાર કાઢી લો એટલે 4/15 5 તેરી 15 અને 0 વાળું નથી મૂકવાનું એટલે ખાલી આર જ મૂકવાનું થશે એટલે આર ક્યુબ માઇનસના માઇનસ 1/r. ચાલો ચોગડો બહાર કાઢવું પડશે એટલે 4 આર રેસ ટુ 4. જોવો જોઈએ કે મિસ્ટેક દેખાય છે. રેડી? મિસ્ટેક તો ક્યાંય દેખાતી નથી. ચાલો વધી આગળ શું થશે એક આર અહીંથી કટ થઈ જશે અહીંયા વધી 3 ઘાત. ડન? ચાલો વધુ આગળ તો શું થશે આર ક્યુબ છે એ અચળ નીકળી જાય એમ છે જુઓ. આર ક્યુબ બે પાસે સેમ છે તો કોમન કાઢી લો તો શું થશે ઇઝ ઇક્વલ ટુ is equal to 4 pi રો 0 r ક્યુબ બ્રેકેટમાં શું થશે 4/15 માઇનસ 1/4. રેડી? ચાલો વધુ આગળ 4 પાઈ રો 0 r ક્યુબ લસા લઈ લ્યો ચોકે ચોકે 16 માઇનસ 15 અહીંયા જવા દો એટલે શું થશે 15 અહીંયા એટલે 15 ચોખ્ખું 60. રેડી? 4 15 તો શું થયું જોવો જોઈએ. અહીંયા એક વૈધો એટલે થશે પાઈ રો 0 આર ક્યુબ બાય 15. આ તમારો આન્સર થશે. ધીસ ઇઝ ધ ટોટલ ચાર્જ. ઓકે? તો તમને થશે કે સર આ તો ટાઈમ ટેકિંગ છે. સાચી વાત છે ટાઈમ ટેકિંગ છે તો JEE નીટમાં હાવ ઇઝી સમ ન પૂછાય. આ પ્રકારના સમ પૂછે બરોબર. આ વસ્તુ ધ્યાન રાખવી પડે. તો આ પહેલો ભાગ કે જે કદ વિદ્યુતભાર ઘનતામાં ખાસ અગત્યતાનો ભાગ ભજવશે એ ગોળો. હવે જે બીજો ભાગ છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે લંબઘન. તો લંબઘનમાં તો સમજી ગયા છો તમે શું થશે. લંબઘનમાં શું થવું જોઈએ કયો જોઈએ. લંબઘન છે એટલે 3 ડાયમેન્શન આવશે. યાદ કરો કાલે એક આપણે કર્યું હતું સાહેબ તમને જો યાદ હોય તો રો ઇઝ ઇક્વલ ટુ રો 0 x y અને z ત્રણેય લઈએ કારણ કે હવે 3 લેવા પડશે. તો ઓબ્વિયસ છે તમે જ્યારે DQ ફાઇન્ડ કરશો તો એ DQમાં રો ઇન્ટુ ડીવી. તો ડીવીમાં તમારે યાદ કરો કાલે આપણે ચોરસ ધાર્યો હતો તો હવે અહીંયા શું ધારવો પડશે ચોરસ તો ધારવો જ પડશે પણ સાથે 2 ડાયમેન્શન નહીં પણ 3 ડાયમેન્શન એટલે dx dy અને dz મતલબ કે નાનકડો લંબઘન ધારવો પડશે. યાદ કરી લો કાલે આપણે ચર્ચા કરેલી હતી કે ભૂલી ગયા છો. રેડી? આ નાનકડો લંબઘન હોય તમને હું દેખાડું. રેડી? ઝડપથી દોરી નાખેલ છે. આ x કોમ્પોનેન્ટ આ y કોમ્પોનેન્ટ અને આ z કોર્ડિનેટ. આ x y અને z આ એનો સેન્ટરનો પાર્ટ. તો તમારે શું કરવું પડે યાદ કરો. આ ખાલી એકલો ભાગ હતો તો તમે શું કર્યું હતું ચોરસ ધાર્યો હતો પણ અહીંયા શું કરવું પડશે નાનકડો ખંડ ધારવો પડે એટલે x y અને z ત્રણેય લેવા પડશે તમારે. ઓકે? એટલે dx dy અને dz એટલે તમે સમજી શકો છો રો dx dy અને dz. હવે સંકલન હું તમારા ઉપર છોડી દઉં છું એટલે કે કુલ વિદ્યુત ભાર કેટલો થશે આ પ્રશ્ન છે. વળી પાછા એમ ન કહેતા કે સર આ ક્યાંથી તમે લીધું. આ એક પ્રશ્ન પૂછ્યો છે અને આપણે લંબઘન ઉપરનો કુલ વિદ્યુત ભાર મેળવવાનો છે.
રેડી, એટલે મૂંઝાવાનું નથી. ચાલો તો શું થશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રો dx dy dz. ચાલો શું લેવી છે? લંબાઈ. લંબાઈ જુદી જુદી લઈ લ્યો. એકને a કહી દો, પછી આને b કહી દો, અને ત્રીજું ડાયમેન્શન લેવું પડશે ને, આને c કહી દો. કામ પૂરું. ચાલો તો શું થશે? રોની જગ્યાએ જેવી વેલ્યુ પુટ કરશો તમે, કેટલા સંકલન થશે? 3 સંકલન. સમજી ગયા તમે? ચાલો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રો 0. ચાલો એક કામ કરીએ, રોની જગ્યાએ જ્યારે રો 0 મૂકશું તો રો 0 અચળાંક છે, એ રો 0 ને ડાયરેક્ટ બહાર કાઢી લઈએ આપણે, સ્ટેપ ઘટાડીએ. ઇઝ ઇક્વલ ટુ રો 0. ચાલો પહેલાં એક્સનું dx, y dy, z dz. ચાલો ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે? એક્સ કોઓર્ડિનેટ છે 0 થી a, એટલે 0 ટુ a, 0 ટુ b અને 0 ટુ c. જે વ્યવહારે થતું એ કરી નાખજો. તમારો આન્સર કંઈક આવું આવશે: રો 0 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અપોન 8. આ તમારો આન્સર આવશે. ઓકે, ચાલો હવે હજી એક વસ્તુ હું તમને કહી દઉં. મેં તમને લાસ્ટ સેશનમાં એક સમ આપ્યો તો તમને જો યાદ હોય તો, લંબચોરસ પ્લેટવાળો, બરાબર. એ સમનો આન્સર કેટલાને આવ્યો છે, બરાબર. એમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એના આન્સર મોકલેલા છે, પણ કેટલાકે મોકલેલા નથી. તો એ બધા મોકલી દેજો મને. હવે એનો આન્સર શું આવશે એ તમને અત્યારે હું થોડુંક મેન્શન કરી દઉં, પણ એ પહેલાં તમારે આખી બોર્ડ ચિત્રી નાખવાનું છે તમારી બુકમાં. રેડી? પતાવી દો. ચાલો આખું બોર્ડ લખી નાખો. ડન. ચાલો વધી આગળ. હવે તો કાલે જે પહેલાં તમને પ્રશ્ન પૂછેલો હતો એ પ્રશ્નનો જવાબ શું આવવો જોઈએ, બરાબર, એ આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં ડિસ્કશન કરી દઈએ. એટલે જે હું તમને અહીં એક્સ્ટ્રા સમ દઉં છું એ એક્સ્ટ્રા સમ તમારે કરવાના છે, બરાબર. એમાં ક્યાંય બાંધછોડ કરવી નહીં. ખાસ એક વિનંતી છે આ બાબતે. ઓકે, ચાલો જોવો. મેં તમને આવો પ્રશ્ન પૂછેલો હતો, આ સેન્ટરનો પાર્ટ છે. તમને એમ કીધું હતું આ છે a/2, આ છે a/2, આ છે b/2, આ છે b/2. પ્રશ્ન એ જ રાખ્યો હતો, પણ મેં આની પ્લેસ ચેન્જ કરી નાખી હતી. તો યાદ કરો, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dq સિગ્મા ઇન્ટુ dA. મેઇન છે ને લિમિટ હતી બેટા. જો લિમિટ તમે 0 થી a પુટ કરી હોય તો મરી ગયા, ન થાય. લિમિટ તમારે પુટ કરવાની થાય -a/2 થી +a/2. કઈ લિમિટ પુટ કરવાની થાય? -a/2 થી +a/2. શું કામ? તો કે જે તમે આ dx વાળા જે ખંડ ધારેલા હતા, આજે આપણે તમે ધારેલું હતું, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓલા કેસમાં 0 હતો. આ કેસમાં આવો, આ જે dx વાળો જે પોર્શન છે, આ dx વાળો પોર્શન અહીંથી ચાલુ નથી થતો, dx વાળો પોર્શન અહીંથી ચાલુ થાય છે. એટલે જો એ વસ્તુ તમે નથી કરી તો તમે મર્યા, બરોબર. અને પ્રશ્ન એવો પૂછ્યો તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 0 ઇન્ટુ xy. ઓકે, ચાલો તો સિગ્મા 0 નું પહેલાં બહાર કાઢી લો. ઓકે, તો શું વધશે? યાદ કરો, x ઇન્ટુ dx, y ઇન્ટુ dy. જો ન ખબર હોય તો તમારે શું કરવું પડશે? પહેલાં આગલો વિડીયો જોવો પડશે, પછી આગળ વધજો. ચાલો હવે આમાં તમારે વેલ્યુ પુટ કરવાની થાય, તો વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી પુટ કરવાની થશે? -a/2 થી +a/2, અને આ b/2 પણ કેવા b/2? -b/2 થી +b/2, કે જેમાં 0 થી a હતો અને 0 થી b હતો. તમને થાય કે સર શું ફેર પડે? ફેર પડે, જવાબ 0 આવશે આનો. શું કામ 0 આવે? થોડોક મગજ આંખો. અહીંથી xy જે રીતના બિહેવ કરે છે એવી જ રીતે અહીંયા બિહેવ કરે છે, એવી જ રીતે અહીંયા બિહેવ કરે છે, એવી જ રીતે અહીંયા બિહેવ કરે છે. તો આ કોર્ડિનેટમાં xy છે એ પોઝિટિવ છે, આ કોર્ડિનેટમાં x નેગેટિવ છે, y પોઝિટિવ છે, આમાં બે નેગેટિવ છે, અને આમાં એક પોઝિટિવ ને એક નેગેટિવ છે સાહેબ. તો નેટ કેટલો આન્સર કરે? 0 જ કરે. કરો ચાલો, તમને વધારે ડિટેલમાં ખબર પડશે. સિગ્મા 0
x²/2 -a/2 થી +a/2 અને y²/2 -b/2 થી +b/2. ચાલો એટલે શું થશે? વધો 2 2 4 એટલે સિગ્મા 0/4. ઓકે, હાલો હવે વેલ્યુ મૂકો છો એમાં તો શું થશે? a²/4 નિયમના માઇનસ. ચાલો હવે ભૂલ ન કરતા. હવે શું મૂકવાનું છે? -a/2 નો સ્ક્વેર. રેડી? હવે એવી જ રીતે તમે b માટે પુટ કરો તો શું થશે? b²/4 -b/2 નો સ્ક્વેર. તો સમજો શું થયું? આ a²/4 આ a²/4 કટ થઈ ગયા, કોપી આ પણ કટ થયા. રેડી? એટલે તમારો આન્સર શું આવશે? તો કે 0. આ આન્સર આવવો જોઈએ. તો આ સમમાં એ સમજવાનું હતું કે લિમિટ ચેન્જ થઈ જાય તો જવાબ ચેન્જ થઈ જાય. બરાબર? ભલે ઈને જ છે પણ લિમિટ બદલી ગઈ તો તમારો આન્સર શું થયો? બદલી ગયો. ક્લિયર? ડન? ચાલો હવે આપણે અહીંથી આગળ વધીએ. તો હવે આપણે શું કરવાનું છે? હવેના જે અગત્યનો ટોપિક ઉપર આપણે આગળ વધીએ તો શું થશે કે કોઈ વિદ્યુતભાર વિતરણ હોય કે જે વિદ્યુતભાર વિતરણને લીધે આપણે શું ગોતવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો કેવી રીતે આપણે મેળવશું? ચાલો વિચારીએ. આ જવા દઉં છું હવે. એના માટે જ આપણે આખો આ ઘનતાવાળો પોર્શન છે એ ભણ્યા. એ ઘનતાવાળા પોર્શન ભણવાનું કારણ એક જ હતું કે કોઈ વિદ્યુતભાર વિતરણ આપેલું છે, બરોબર, તો શું કરવું પડશે? રેડી? આપણે કરીએ. ચાલો, એમાં કંઈ નવીન વસ્તુ નથી, બહુ ઇઝી વસ્તુ છે સમજવા માટે. બરોબર? શોર્ટ એન્ડ સ્વીટમાં સમજીએ છીએ. ચાલો પછી આપણે એના સમ પણ જે કરવાના છે એ સમ ઉપર આપણે આગળ વધીએ. સતત વિદ્યુતભાર વિતરણ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો હવે શું છે એમાં પહેલો પોર્શન આપણે 1D માં પહેલા જાય તો સપોઝ કોઈ એક આવો એક વિદ્યુતભાર વિતરણ છે 1D માં, મતલબ કે રેખીય વિદ્યુતભાર વિતરણ છે, આવું કંઈક વિતરણ છે અને તમારે શું કરવાનું છે? સિમ્પલ, આ વિદ્યુતભાર વિતરણને લીધે તમારે કોઈ એક જગ્યાએ, સપોઝ આ જગ્યાએ શું કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. આ વિદ્યુતભાર વિતરણ આવું રહેલું છે. રેડી? આ કયું વિદ્યુતભાર વિતરણ છે? સમજી શકો છો? રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે અહીંયા કોણ આવશે? મોટા ભાગે સમજી ગયા છે, લેમડા આવશે. ચાલો સમજજો મારી વાત, બરોબર? કોઓર્ડિનેટ્સ લઈ લઈએ એટલે વધારે ક્લિયર થશે સારી રીતે. ચાલો કયા બિંદુએ જોઈશે? એ બિંદુ સપોઝ આ છે તો એનો પોઝિશન વેક્ટર શું થશે બેટા? પોઝિશન વેક્ટર એનો R લઈએ. હવે આ બધા જે વિદ્યુતભાર છે એ બધા વિદ્યુતભારને લીધે આ બિંદુ P એ તમારે ક્ષેત્ર જોઈએ છે. તો થોડી કલ્પના કરો. ઓબ્વિયસ છે KQ/R² ન મૂકી શકાય. શું કામ? તો કે આ વિદ્યુતભાર વિતરણ છે, સતત વિદ્યુતભાર વિતરણ છે. તો શું કરવું પડે? KQ/R² મૂકી શકાય, પણ કેના માટે મૂકી શકાય? બિંદુવત વિદ્યુતભાર હોય તો. અને એ વસ્તુ તમે સમજી શકો છો કે અહીંયા તમે જે ખંડ લ્યો આને લીધે જે અહીંયા ક્ષેત્ર મળે એ ક્ષેત્ર કોઈ દી આને લીધે અહીંયા એવું જ ન મળે. રેડી? એટલે શું કરવું પડશે? મોટા ભાગે સમજી ગયા છે. તમારે અહીંયા શું ધારવો પડશે? ખંડ ધારવો પડશે કે જે ખંડ કેટલી લંબાઈનો હોય? dx લંબાઈનો હોય, એમાં રહેલો વિદ્યુતભાર કેટલો હોય? dq. તો આ dq ને લીધે અહીંયા કેટલું ક્ષેત્ર છે? મળી જાય? મળી જ જાય ને, કેમ ન મળે ભાઈ? આને લઈ લ્યો r'. તો આ dq વિદ્યુતભારને લીધે આ જગ્યાએ ક્ષેત્ર ગોતો તો dq ને લીધે મળી જાય. પછી આવા dq બધાય ભેગા કરી નાખો એટલે તમને શું મળી જશે? ટોટલ ફિલ્ડ મળી જશે. તો શું કરવું પડશે? ચાલો તો પહેલા એક નાનકડો સૂક્ષ્મ ખંડ લીધો આપણે. ચાલો બરોબર રીતે ધ્યાન આપજો. સૂક્ષ્મ ખંડ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એને આપણે નામ આપશું DE. રેડી? આપણે વેલ્યુમાં જઈએ છીએ, ડિરેક્શનમાં અત્યારે પડતા નથી. તો DE શું થશે? DE ઇઝ ઇક્વલ ટુ K. સૂક્ષ્મખંડ છે, અતિ સૂક્ષ્મખંડ છે એટલે બિંદુવત લઈ શકાય. KQ, Q એટલે આવશે DQ અપોન ડિસ્ટન્સ કેટલું થશે? આ ડિસ્ટન્સ તમારે લેવું પડશે. ચાલો તો આ ડિસ્ટન્સ કેટલું થાય બેટા? વેક્ટર છે, મગજ આંકો. બે વેક્ટરના હેડ જોઈન કર્યા છે.
અને ઓબ્વિયસલી આ પ્લસ ચાર્જ છે એટલે શું કરશે ઓમે અહીં ધક્કો જ મારશે ડીની દિશા, એટલે શું લેવું પડશે આર માઇનસ આર ડેશ, એટલે મોડ આર માઇનસ આર ડેશ નો સ્ક્વેર. જો યાદ ન હોય ને આ બધી વસ્તુ તો તમારે પહેલા ચેપ્ટરને સમજવું પડશે, કારણ કે કુલમના નિયમ પછી આપણે સદિશ સ્વરૂપ કુલમના નિયમનું તમને સમજાવેલું હતું, એ આખી વસ્તુ આમાં મેન્શન કરેલી છે અને એ વસ્તુ આવડશે તો જ આ થશે, બાકી નહીં થાય. રેડી? એટલે આ વસ્તુ તમારે હાઈ રહેવું પડશે તો જ બધું ભેગું થાય, બાકી ભેગું ન થાય. ચાલો તો ડીક્યુની જગ્યાએ શું પુટ કરશું? ડાયરેક્ટ યાદ કરો. તમને અહીંયા કીધેલું જ હોય કે વિતરણ છે એ કયો છે, લેમડા જેટલું વિતરણ છે, તો ડીક્યુની જગ્યાએ તમારે શું પુટ કરવું પડે? યસ, પુટ કરવું પડે લેમડા ડીએક્સ. તો લેમડા ઇન્ટુ ડીએક્સ અપોન મોડ આર માઇનસ આર ડેશનો સ્ક્વેર, ધીસ ઇઝ ડીઈ. ચાલો તમારે ડી નથી જોતો, તમારે તો ઈ જોઈએ છે, તો સિમ્પલ છે, ઇન્ટિગ્રેશન કરવું પડશે સાહેબ. ચાલો તો ઈ શું થશે? ધેરફોર ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કે લેમડા ડીએક્સ અપોન મોડ આર માઇનસ આર ડેશ નો સ્ક્વેર, આર માઇનસ આર ડેશ નો સ્ક્વેર. ઓકે, અને અહીંયા તમારે શું લખવું પડે? તમારે અહીંયા કરવો પડે એલ, અને કહેવાય રેખા સંકલન. કેવું સંકલન કહેવાય? રેખા સંકલન. રેખા સંકલનનો મતલબ શું થાય? તો કે આ જે છે એ એલ એટલે કે આખી લંબાઈનું સંકલન છે, એટલે રેખા સંકલન, અહીંયા ખાલી એલ લખવો પડે તમારે. રેડી? એટલે આ એક લિમિટમાં નથી મૂકતા, પણ અહીંયા એલ મૂક્યો એનો મતલબ તમારે આખી લંબાઈનું સંકલન તમારે કરવાનું છે. આનો મિનિંગ એવો થાય કહેવાનું. ઓકે, ચાલો હવે જો લેમડા અચળ હશે તો લેમડા બહાર નીકળી જશે, બાકી શું કરવું પડે? લેમડાની વેલ્યુ પુટ કરો. હમણાં બધા સમ કરે એ પ્રમાણે તમારે આગળ વધવું પડશે. રેડી? ચાલો તો આ વસ્તુને ખાસ તમારે મગજમાં ક્લિયર કરવી પડશે. તો હવે અહીંથી આપણે આગળ વધીએ, અને જો સાથે સાથે જે ડિરેક્શન લઈ લેવી તો લઈ શકાય. ડિરેક્શન માટે શું કરી નાખીએ? માથે વેક્ટર આપી દઈએ, અને અહીંયા શું કરવું પડે? યાદ કરો તો અહીંયા તમારે કરવું પડે, જો યાદ હોય તમને તો આવું કરવું પડશે. વેક્ટરના છેદમાં એનું માન, કુલમનો નિયમ યાદ કરો, એટલે વેક્ટરના છેદમાં એનું માન, એટલે વેક્ટર કયો થયો અહીંયા વેક્ટર થયો આર માઇનસ આર ડેશ ના છેદમાં મોડ આર માઇનસ આર ડેશ, કારણ કે વેક્ટર આમ જાય છે એટલે આર માઇનસ આર ડેશ ના છેદમાં મોડ આર માઇનસ આર ડેશ. રેડી? તો હવે ભેગું કરી નાખો તો અહીંયા શું થાય? ખાલી અહીંયા વધશે આર માઇનસ આર ડેશ, અહીંયા 2 ઘાતની જગ્યાએ 3 ઘાત થઈ જાય, અહીંયા આવી જાય વેક્ટર, કોપી ટુ કોપી અહીંયા તમે કરો એટલે અહીંયા થાય આર માઇનસ આર ડેશ, અને અહીંયા ઘાત થઈ જાય 3, થઈ ગયો વેક્ટર. ઓકે, તમને એમ થાય કે સર આમાં યાદ શું રાખવાનું? કાંઈ યાદ નથી રાખવાનું. સમજવાનું એ છે કે આવી રીતની અરેન્જમેન્ટ હોય અને તમને કોઈ એક પોઈન્ટ એક ક્ષેત્ર ગોતવાનું કહે તો તમને લાઇટ થવી જોઈએ કે દરેક નાના નાના ખંડ લઈને તમારે અહીંયા ગોતવું પડશે. એટલે પહેલાં નાના ખંડનું ગોતી લ્યો, પછી એવા બધા ખંડ તમારે શું કરી દેવા પડશે? ભેગા. કારણ કે આ બિંદુવત વિદ્યુતભાર નથી, અને બિંદુવત વિદ્યુતભાર ન હોવાને લીધે શું પ્રશ્ન થાય? સમજી શકો છો કે બિંદુવત વિદ્યુતભાર ન હોય એટલે શું થાય? તો કે દરેક વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર જુદું જુદું થાય. દરેક વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર જુદું જુદું થાય એટલે શું કરવું પડે તમારે? કમ્પલસરી કોઈ એક પોઈન્ટ, કોઈ એક નાનકડો ખંડ લઈ લ્યો, એને લીધે ક્ષેત્ર ગોતો. અને પાછું બીજું શું છે? તો કે આને લીધે જે ધક્કો મારે એ ધક્કો એક્ઝેક્ટ આમ મારતો હોય, આને લીધે ધક્કો થોડોક આમ મારે, એટલે વિચારો આખું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય. સમજો છો તમે? એટલે વચ્ચે મેં આ જગ્યા નથી કરી, મતલબ અહીંયા ક્ષેત્ર નથી એવું નહીં, બધે છે, પણ આમ સતત ફેરફાર થતો હોય, અને સતત ફેરફાર થતો હોય તો એ બધાને તમારે ભેગા કરવા હોય તો સંકલન સિવાય તમારા આગળ કોઈ રસ્તો જ નથી. ઓકે, ચાલો હવે આવી જ રીતે જો ક્યુ વિતરણ હોય, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ હોય તો શું થશે? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે શું થાય? તો કે હવે લાંબા સ્ટેપ હું નહીં કરું. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ હશે તો અહીંયા સિગ્મા આવી જાય. અહીંયા જે મેં લાઇન ડ્રો કરેલી છે એની જગ્યાએ શું આવી જાય? લાઇન ડ્રો કરેલી છે એની જગ્યાએ મારે એરિયા ડ્રો કરવો પડે. આવો એરિયા, ચાલો બરોબર, આર્બિટરી એરિયા છે કે જેના ઉપર વિદ્યુતભાર શું થયેલો છે? તો કે વિતરિત થયેલો છે. ઓકે, અને આ વિદ્યુતભારને લીધે તમારે કોઈ એક પોઈન્ટ ઉપર ક્ષેત્ર ગોતવું પડશે. બરોબર, તો અહીં શું કરવું પડે? સિમ્પલ છે, અહીંયા તમારે ડીએ ધારવો પડે સાહેબ, કારણ કે 2D છે. એનો સૂક્ષ્મ, એનો સદિશ કેટલો થયો? આર ડેશ. આનો સદિશ કેટલો થયો? આર. શું ફેર પડશે? આને લીધે અહીંયા ક્ષેત્ર ગોતવા જાઓ તમે તો આ પોઝિટિવ ચાર્જ છે શું કરશે? ધક્કો મારશે, એટલે આ ડીની વેલ્યુ થઈ. તો અહીં શું કરવું પડે? ચેન્જ. ચાલો ડાયરેક્ટ આમાંથી બોલો જોઈએ, બરોબર, લાંબા સ્ટેપ આપણે નથી કરવા. તો શું થશે? ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, પણ અહીંયા એરિયાનું ઇન્ટિગ્રેશન તમારે કરવાનું થશે, આ કારણ કે એરિયા છે એટલે આને કયું સંકલન કહેવાય? પૃષ્ઠ સંકલન કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ.
પૃષ્ઠ સંકલન. તમને થશે કે સર બીજી રીતે કહી શકાય, આ dx એટલે લંબાઈ આવ્યું એટલે આને રેખા સંકલન કહેવાય, જે કીધું એ પ્રમાણે. તો અહીંયા શું આવશે? dA આવશે. તો dA જ આવે ને, વિચારો આ રહ્યો dA. તો k લેમડાની જગ્યાએ સિગ્મા ઇન્ટુ dA અપોન મોડ, બધું કોમન, બીજું કંઈ ચેન્જ ન થાય, r ડેશ ક્યુબ r માઇનસ r ડેશ, કાંઈ ફેર ન પડે. સિમ્પલ વસ્તુ છે. ચાલો વધીએ આગળ. હવે આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. હવે આવશે કદ વિદ્યુતભાર ઘનતા. ચાલો શું થશે એના માટે? તો કદ વિદ્યુતભાર ઘનતા હોય ત્યારે તમારે કદ ધારવું પડે. સિમ્પલ છે. એટલે કદ વિદ્યુતભાર ઘનતાની જ્યારે ચર્ચા થતી હોય એટલે કે રો, ઓકે, તો એના માટે તમારે શું કરવું પડશે? તેના માટે તમારે કદ લેવું પડે. હવે હું એ ડ્રો પણ નથી કરતો, પણ તમે હવે સમજી જશો. સમજદાર કોઈ સારા કાફી છે. અહીંયા કદ લેવું પડશે તમારે કે સિગ્માની જગ્યાએ રો ઇન્ટુ ડીવી અપોન મોડ આર માઇનસ આર ડેશ ક્યુબ આર માઇનસ આર ડેશ. રેડી? ઓવર એન્ડ આઉટ. તો આ વસ્તુ થાય. યાદ શું રાખવાનું છે? કાંઈ નહીં. આવા કંઈ ફોર્મ્યુલા યાદ ન રાખવાનો હોય. આવા તો કેટલાય ફોર્મ્યુલા થાય, કારણ કે આફ્ટર ઓલ ફોર્મ્યુલાનો બેઝ શું છે? કે ક્યુ બાય આર સ્ક્વેર જ છે. જુઓ, પણ ક્યારે કે ક્યુ બાય આર સ્ક્વેર લેવો, ક્યારે સંકલન કરવું, એ તમને સમજાવવું જરૂરી છે. જેમ કે અહીંયા શું કરવું પડે? સંકલન લેવું પડે, કારણ કે બિંદુવત વિદ્યુતભાર નથી, એટલે તમારે સંકલનથી જ આગળ વધવું પડે. તો આ વસ્તુ તમને સમજાવવી જરૂરી છે. તો ચાલો એક સમ કરીએ આપણે નાનકડો, પછી આપણે આજના સેશનને વિરામ આપીએ. ઓકે, સમ સાંભળજો બરોબર. એક સળિયા પર કેટલી લંબાઈનો L, એક સળિયા પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે સળિયાના કોઈ એક છેડાથી A જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. ઓકે, ચાલો તો હવે પહેલા આ આખી ફિગર ડ્રો કરો. તો શું કીધું છે? સળિયા L લંબાઈનો સળિયો છે. ચાલો આ L લંબાઈનો સળિયો, ડન. સમજજો બરોબર. ચાલો આ લેન્થ L છે, આના ઉપર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, એટલે એ પોઝિટિવ જ આપણે લઈ લઈએ. Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ચાલો હવે સળિયાના કોઈ એક છેડાથી, અહીંથી લ્યો તોય ચાલે, અહીંથી લ્યો તોય ચાલે. તો અહીંથી લ્યો તો ઓલી બાજુ લેવું પડશે, અહીંથી લ્યો તો આ બાજુ આપણે લેવું પડશે. સળિયાના કોઈ એક છેડાથી A જેટલા અંતરે, ચાલો આ A જેટલું ડિસ્ટન્સ, અહીંયા કોઈ બિંદુ P રહેલો છે. આ P બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. આ તમારો પ્રશ્ન છે શોર્ટ એન્ડ સ્વીટમાં. કેમ કરશો કયો? હાકો મગજ. ચાલો તો પહેલાં જુઓ, ત્યાં બિંદુવત વિદ્યુતભાર છે નથી, તો તમને કેમ સમજાવવું જોઈએ? વિચારો જોઈએ. સળિયાનો આ છેડાનો તમે ખંડ લ્યો તો આ ખંડને લીધે જેટલું અહીંયા ક્ષેત્ર હોય શું એટલું જ આ ખંડને લીધે હશે? ન હોય. ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. મતલબ સમજી ગયા તમે? અહીંથી આમ જેમ આવતા જશો એમ ફિલ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું જશે. એટલે આનું ફિલ્ડ જુદું, આનું ફિલ્ડ જુદું, આનું ફિલ્ડ જુદું, આનું ફિલ્ડ જુદું, બધાના ફિલ્ડ જુદા. તો એ બધાનું ફિલ્ડ તમારે નેટ અહીંયા ફાઇન્ડ કરવું, શું કરવું પડે? સમજો છો તમે? એ બધાનું શું કરવું પડશે? સંકલન કરવું પડશે. એટલે મારે શું કરવું પડશે? તો કે આ P છેડાથી કોઈ પહેલાં એક ખંડ લઈ લઉં, એ ખંડને લીધે ક્ષેત્ર ગોતી લઉં, પછી એ બધા ખંડ આપણે ભેગા કરી દઈએ. તો ચાલો એ ખંડ મેં લીધો સપોઝ અહીંયા dx લંબાઈનો, કે જેમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે? dq. ઓકે, કેટલા અંતરે છે? ઓબ્વિયસલી dx લંબાઈ લીધી છે, એટલે અહીંથી મારે જે અંતર લેવાનું થશે એ કેટલું લેવાનું થશે? x જેટલું અંતર. ચાલો તો dx લંબાઈના ખંડ ને લીધે P પાસે ઉત્પન્ન થતું ક્ષેત્ર શું થશે? બોલો જોઈએ. સિમ્પલ છે. dq છે તો જે ફિલ્ડ ઉત્પન્ન થશે એ પણ સૂક્ષ્મ મળશે, de કે dq અપોન ડિસ્ટન્સ કેટલું થશે? x સ્ક્વેર. અહીં વેક્ટર લેવાની જરૂર નથી, કારણ કે 1D માં જ છે.
ચાલો હવે ડીક્યુ ઇમ્પોર્ટન્ટ નથી, એક્સ પ્રત્યે સંકલન થાય છે તો ડીક્યુ માંથી ડીએક્સ આવવો જોઈએ, તો આવી જાય ને ડીક્યુ બરાબર. યાદ કરો લેમડાને માર્કેટમાં લઈ આવવો પડશે, લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, અને યાદ કરો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએક્સ, એટલે થશે કે લેમડા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર. આ તમારો ડીઈ થયો. આ લાઇટ જ થઈ જવી જોઈએ કે ડીક્યુ છે અહીંયા એક્સ આવ્યો છે, ઓબ્વિયસ છે મારે ઘનતામાં કન્વર્ટ કરવું જ પડશે, એટલે ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ થઈ ગયું તમારું કામ. વધો આગળ. ચાલો હવે શું જોઈએ છે તમારે? ઈ જોઈએ છે, ડીઈ નથી જોતો. તો ઈ કેમ મળશે? ચાલો સળિયાને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર, ઉત્પન્ન થતું ક્ષેત્ર શું થશે? ધેટ ઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઈ. ડીઈની વેલ્યુ મૂકો ડાયરેક્ટ. ચાલો કે લેમડા ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેર. ચાલો હવે મને કયો જોઈએ આવા ડીએક્સ ડીએક્સ ભાગ ચાલુ ક્યાંથી થયા? પી બિંદુથી કેટલા અંતરે ચાલુ થયા? તો જોવો જોઈએ આ ડીએક્સ વાળો ભાગ સૌથી પહેલા સ્ટાર્ટ થયો અહીંથી, રેડી, અને છેલ્લે ક્યાં પૂરો થયો? અહીંયા સુધી. તો જોવા જાવ તો એમ કહેવાય ને કે એથી શરૂઆત થઈ, કારણ કે અહીંથી એ જેટલા અંતરે શરૂઆત થઈ, છેલ્લે ક્યાં પૂરો થયો? એલ પ્લસ એ. તમારે સંકલનમાં શું લિમિટ મૂકવી પડશે? એ થી એલ પ્લસ એ. સમજાણું કઈ રીતે આવ્યું? ફરીથી બોલું છું. જુઓ આ જે ડીએક્સ વાળા ભાગ છે પી બિંદુથી શરૂઆત ક્યાં થયા? તો કે શરૂઆત થયા અહીંયા, અહીંથી શરૂઆત થયા, અને છેલ્લે ક્યાં પૂરા થાય છે? અહીંથી શરૂઆત થાય છે, છેલ્લે પૂરા થાય છે આ જગ્યાએ, કારણ કે એના પછી નથી. તો શરૂઆત અહીંથી છે તો કેટલા ડિસ્ટન્સ છે? એ જેટલા ડિસ્ટન્સ છે. પૂરા ક્યાં થાય છે? અહીંયા. કેટલું ડિસ્ટન્સ છે? એલ પ્લસ એ, એટલે એ થી એલ પ્લસ એ. ચાલો વધુ આગળ. શું અચળ છે? કે અને લેમડા અચળ છે, બહાર કાઢી લ્યો. કે લેમડા ઇન્ટિગ્રેશનમાં ડીએક્સ. જો લેમડા અચળ શું કામ છે? અહીંયા વાંચો, સમાન રીતે વિતરિત થયેલ છે, એટલે મેં લેમડા બહાર કાઢ્યા, બાકી લેમડા બહાર ન નીકળે, ધ્યાન રાખજો થોડુંક. ચાલો ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર એ થી એલ પ્લસ એ. ચાલો એક આપણે સ્ટેપ કાપી નાખ્યો તો એક્સ સ્ક્વેરને ઉપર લઈ લઈએ સંકલનના ભાગમાં, એટલે એક્સ રેસ ટુ માઇનસ ટુ ડીએક્સ. ચાલો કે લેમડા શું થાય બેટા? સંકલન એક ઘાત વધે, કુલ ઘાત છેદમાં એક ઘાત વધે, એટલે -2 + 1 અપોન -2 + 1 એ ટુ એલ પ્લસ એ. વધુ આગળ. ચાલો -2 + 1 એટલે -1, એ માઇનસ ઉપર રાખું છું, અને એક્સ રેસ ટુ -1 એને હું છેદમાં લઈ જાઉં છું, એટલે આવું થશે કે લેમડા -1 અપોન એક્સ એ ટુ એલ પ્લસ એ. ચલો વધુ આગળ. લાઈટ થઈ. આ -1 થયા, કાંઈ લાંબુ નથી કર્યું, તેમ છતાં હું તમને કહી દઉં. આ -1 થયા, -1 ઉપર લઈ લીધા, અને અહીંયા એક્સની -1 ઘાત આવશે, એટલે એક્સની -1 એટલે 1 અપોન એક્સ. ચાલો વધુ આગળ શું થશે જોવો જોઈએ, ધ્યાન રાખજો. કે લેમડા પહેલાં શું મૂકવાનું છે? એલ પ્લસ એ. જો બાદબાકી આવે ને એટલે હવે થોડુંક એમાં તમે અપડેટ થાવ, કે બાદબાકી આવે ને એટલે સીધી લિમિટ અહીંયા ચેન્જ કરીને જ મૂકી દેવાની. જો એકવાર હું તમને શીખવાડું છું એટલે તમને સમજાઈ જશે. -1 અપોન એલ પ્લસ એ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 1 અપોન એ. બરાબર. તો આફ્ટર ઓલ બન્યું શું જોવો જોઈએ? કે લેમડા 1 અપોન એ માઇનસ 1 અપોન એલ પ્લસ એ. લાઇટ થઈ. હું તમને શું કહેતો હતો કે જ્યારે અહીંયા બાદબાકી આવે એટલે તમારે ઉપલો પહેલાં નહીં મૂકવાનો, નીચે મૂકીને વ્યવહારે જે તમે કરો છો એ પ્રમાણે કરી નાખવાનું. લિમિટ આખી ચેન્જ જ કરી નાખવાની, એટલે એ જ વેલ્યુ આવે. ડન. તેમ છતાં ન આવડે તો આ સ્ટેપ તો છે જ. વધી આગળ. ચાલો એલ પ્લસ અહીંયા જશે, એ અહીંયા આવશે. કે લેમડા એલ પ્લસ એ માઇનસ એ ઇન્ટુ એલ પ્લસ એ. ચાલો લેમડાની જગ્યાએ વેલ્યુ પુટ કરો. કેટલી છે લેમડાની જગ્યાએ વેલ્યુ? વિદ્યુત ભાર અને લંબાઈ, કારણ કે લેમડા આપ્યો નહોતો ને તમને ક્યાં લેમડા આપ્યો? તમને આપ્યો છે ક્યુ અને એલ, તો પહેલાં લેમડામાંથી ક્યુ બાય એલમાં ભાગી જાઓ. ક્યુ અપોન એલ. ઓકે. અહીંયા શું વધશે? એ કટ વધશે એલ અપોન એ ઇન્ટુ એલ પ્લસ એ. ચાલો એટલે શું થયું? એલ કેન્સલ આઉટ. વધઘટ શું થયું? એ વધઘટ હું અહીંયા લખું છું, બોર્ડ ભરાઈ ગયું છે. તો વધઘટ થયું E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન એ ઇન્ટુ એલ પ્લસ એ. ઓકે. તો આ તમને આખી રકમ સાથે આ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, કારણ કે આવા ગુજકેટમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. રકમ સાથે આ ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. રકમ સાથેનો મતલબ આ જે લખેલી છે એ રકમ છે કે એલ લંબાઈનો સળિયો હોય, એના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો હોય, તો સળિયાના કોઈ એક છેડાથી આટલા અંતરે ફિલ્ડ કેટલું થાય, તો ત્યારે આવું ગોતવા ન બેસવાનું હોય, ડાયરેક્ટ આ યાદ હોવું જોઈએ કે ક્યુ અપોન એ ઇન્ટુ એલ પ્લસ એ. આ ખબર જ હોવી જોઈએ. અને એ ખબર કેમ રહેશે? તો કે તમારે આ રકમ સાથે આને યાદ રાખવું પડશે, ફોર્મ્યુલા લખવા પડશે તમારે, નકર નહીં યાદ રહે.
અને ગુજકેટમાં જે પ્રશ્ન પૂછાણો તો એમાં તો એ લોકો એવું કર્યું હતું, ક્યુની વેલ્યુ આપી દીધી હતી અને એલની વેલ્યુ દઈ દીધી હતી, અને આ એની વેલ્યુ, એ વેલ્યુ આપીને ડાયરેક્ટ વેલ્યુ પૂછી હતી. હવે વિચારો તમે ત્યાં જો આવું બધું સંકલન કરવા બેસો, તમારા આગળ ટાઈમ જ ન હોય આ બધી વસ્તુ કરવા માટેનો. એટલે ખાસ આ વસ્તુને તમારે વ્યવસ્થિત રીતે પ્રાયોરિટીમાં લઈને આ રકમ લખીને એનો આન્સર અહીંયા લખવાનો છે, સાથે સાથે આ પણ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ આ રીતના રિપ્રેઝન્ટ થાય છે, તો તમને પરફેક્ટ રીતે યાદ રહેશે. બીજી વસ્તુ, એક વસ્તુ એ પણ અહીંયા કરી શકાય. જો એક તમને વાત કહું, જો આ એ છે, એ ખૂબ મોટો હોય તો શું થાય વિચારવું જોઈએ. એની લંબાઈ ખૂબ મોટી હોય તો ઓબ્વિયસ છે આ છે ભાગ છે ને બિંદુવત કન્સિડર કરી શકાય જો એ ખૂબ મોટો હોય તો. અને જો બિંદુવત કન્સિડર કરી શકાય તો એનું ક્ષેત્ર કેટલું થવું જોઈએ? KQ/r². r ની જગ્યાએ a એટલે KQ/a² થવું જોઈએ. પ્રૂવ કરી દઈ. જો અહીંયા જો એ ખૂબ મોટો હોય, સમજો બરોબર, એ ખૂબ મોટો હોય તો l ને અવગણી શકાય, અને આ l ને અવગણી નાખો એટલે a તો છે જ, આ એક વધ્યો a એટલે કેટલા થઈ ગયા? a² થઈ ગયા. ટૂંકમાં કરી શકાય. ઓકે, હવે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળીશું ત્યારે હજી આપણે આ જ પ્રકારના આ વિદ્યુતભાર વિતરણ હોય કે જે આ સ્પેશિયલ કેસ, આ બધા સ્પેશિયલ કિસ્સા છે, વિશેષ કિસ્સા છે કે જે તમારે ખાસ યાદ રાખવાના છે. હું લખી દઉં અહીંયા. આ એક સ્પેશિયલ કેસ નંબર 1 છે. સ્પેશિયલ કેસ, વિશેષ કિસ્સા બરોબર 1, રેડી, કે જે તમારે રકમ સાથે એ વેલ્યુ યાદ રાખવાની છે. તો જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું હજી આવા 2-3 સ્પેશિયલ કેસની ચર્ચા કરવી છે, એની આપણે ફાઇન્ડ કરી એના વેરિએશન્સ જોઈ પછી આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.